જાડેશ્વરના અનુસૂચિત જાતિના યુવકના અપહરણ મામલે એટ્રોસિટી હાઈકોર્ટે રદ કરતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા તમામની નોટિસ નીકળતા સુપ્રીમ કોર્ટનું ટેડું આવ્યું છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં 12/10/2020ના રોજ જાડેશ્વર ગામના રહીશ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા કૌશિક પટેલ રાજકીય વર્ગ ધરાવતા હોય, જેના કારણે પોલીસે આરોપીઓની સમયસર ધરપકડ ન કરી અને હાઈકોર્ટ સુધી જવાનો મોકો મળતા હાઈકોર્ટમાં પણ એફઆઈઆર રદ નહીં કરી એટ્રોસિટીની કલમ રદ કરી અન્ય કલમ હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કરતા આખરે ભોગ બનનાર ફરિયાદી વિવેક મકવાણાએ સુપ્રીમ કોર્ટમાં એટ્રોસિટીની કલમ યથાવત રાખવા માટે અપીલ દાખલ કરતા આખરે એટ્રોસિટી રદ કરવાના હુકમ મામલે સરકાર અને ગુનામાં સંડોવાયેલા આરોપી કૌશિક પટેલ, પિંકલ પટેલ, હિમાંશુ ઠાકોર, અભિષેક પટેલ, સચિન પટેલ, છાયા પટેલને સુપ્રીમ કોર્ટે તેડું આપતા આખરે જાડેશ્વર ગામમાં પણ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો છે। જોકે આ ગુનામાં રહેલા આરોપીઓ સામે કેટલાક ગુના દાખલ થયેલા છે તે તમામ ગુના રજિસ્ટર્ડ નંબર સાથે પણ પુરાવા રૂપે રજૂ કર્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે।